આજના તાજા અને મુખ્ય સમાચાર. દ્વારકામાં કોસ્ટગાર્ડનું શક્તિશાળી જહાજ આઈસીજીએસ અચલ વાડીનાર પોર્ટ પહોંચતા ભવ્ય સ્વાગત. સમુદ્રી સુરક્ષા મજબૂત બનશે. 51 મીટર લાંબુ અને અત્યાધુનિક નેવિગેશન, કોમ્યુનિકેશન અને સર્વેલેશન સિસ્ટમથી સજ્જ આઈસીજીએસ અચલ દરિયામાં કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઝડપી, લાંબા સમય સુધી અને ચોક્કસ મિશન આધારિત કામગીરી કરવા સક્ષમ છે. આ ભારતીય સેનામાં તાજેતરમાં સામેલ કરવામાં આવેલું નવું ફાસ્ટ પેટ્રોલ વેસન આઈસીજીએસ એક્યુજી અચલ સોમવારે ખંભાળિયા તાલુકાના વાડીનાર બેઝ પોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું. આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસરે જહાજનું પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વાગત સમારોહમાં કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ, જવાનો અને સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 51 મીટર લાંબુ અને અત્યાધુનિક નેવિગેશન, કોમ્યુનિકેશન અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ આઈસીજીએસ અચલ દરિયામાં કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઝડપી, લાંબા સમય સુધી અને ચોક્કસ મિશન આધારિત કામગીરી કરવા સક્ષમ છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા દરિયાઈ વિસ્તારમાં આ વેસલ કાયમી ધોરણે તૈનાતીથી કોસ્ટલ સિક્યોરિટીમાં વધારો થતાં રાજ્યના દરિયાકાંઠે કોસ્ટલ ગાર્ડની સતત દેખરેખ ક્ષમતામાં વધારો થશે, તેમજ સમુદ્રમાં ઊભી થતી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત પ્રતિભાવ આપી શકાશે. આ દરિયાઈ સરહદોનું રક્ષણ, માછીમારોની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું સંવર્ધન પણ વધુ અસરકારક રીતે થઈ શકશે.